છે આ એક ગાય નથી, આપ જોઈ શકો છો ઘણી બધી સંખ્યામાં અહીંયા પબ્લિક આવી ગયું છે। પોલીસ સાહેબની ગાડીઓ પણ આવી ગઈ છે અને બહોળી સંખ્યામાં બોટાદ જિલ્લાના જેટલા પણ તાલુકાના ગામડા છે ને ગામડાના માણસો દરેકે આવી ગયા છે અહીંયા અને આવી 70-80 ગાયોને તો આ લોકોએ આવી રીતે દફનાવી દીધી છે અને સાંભળવામાં આવતા મુજબ અમુક ગાયોની માલિપા જીવ હતો એને પણ દફનાવી દેવામાં આવી છે। અને આ કોઈ બાવો એવો છે, આ કોઈ મહારાષ્ટ્ર બાજુનો છે, આ સાધુ નથી, શેતાન છે। અને સાધુ તો આને સાધુનું સ્થાન તો આને હરામીને અપાય જ નહીં, બરોબર। અત્યારે જો આ જેસીબી છે, લોડર છે, આવા વાહનથી આ ગાયોને આ તો આવી ગયા છે એટલે આ ગાયો હજી અહીંયા છે। જો આ તમને આ બધા આ ઉકરડો નથી, આ ઉકરડાની માલિપા આ ગાયોને આ આપણી માયુને દાટી છે દોસ્તો। આ તમે જોઈ શકો છો આ ઉકરડાની માલિપા જુઓ, આ પગ દેખાય ગાયોના, એટલે બહોળી સંખ્યામાં ગાયોની અહીંયા દફન વિધિ થઈ છે। અને આ ખાડો આપ જોઈ શકો છો કે આ ખાડાની માલિપા જો આવી રીતે ખાડા કરીને આ લોકોએ ગાયોને દફનાવી દીધી છે। આ આપણા હિન્દુ ધર્મને દફનાવ્યો છે એમ માનજો। એટલે દરેક માલધારી સમાજને, દરેક ક્ષત્રિય સમાજને અહીંયા આવવા માટે અમે આહવાન કરીએ છીએ કે આવો મિત્રો, આવો એને આ દુઃખની માલિપા દરેક સહભાગી બનો, નહીતર આપણા ધર્મને બચાવી નહીં શકાય। આપણા જે મહાપુરુષોએ બલિદાન આપ્યા છે, છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, આ લોકોની જે કંઈ એ લોકોએ દેશ માટે બલિદાન આપ્યા છે, આ ભગતસિંહે, આ બધા વ્યર્થ જશે। આપણી નજરની સમક્ષ આવડા મોટા જુલમ થાય છે મિત્રો, તો પણ આપણે કાંઈ કરી નથી શકતા। એટલે અમે દરેક મિત્રોને અહીંયા આવવા માટે આહવાન કરીએ છીએ। આ બોટાદ જિલ્લાનું સાલૈયા ગામ છે, સાલૈયા ગામનો આ ભૂતનાથ આશ્રમ છે અને આશ્રમની માલિપા એક શેતાન